હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ગાંઠિયાનું શાક। ગાંઠિયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ ગાંઠિયા, ડુંગળી, ધાણા જીરું, સૂકું મરચું, મીઠું, હળદર, રાઈ તેમજ તેલ લઈશું। ત્યારબાદ એક કઢાઈ લઈશું। કઢાઈમાં 3 થી 4 ચમચી તેલ ઉમેરીશું। તેલને હવે ગરમ થવા દઈશું। ગરમ થઈ ગયા બાદ તેમાં રાઈ જીરું ઉમેરીશું। હવે રાઈ જીરું ફૂટ્યા બાદ તેમાં ડુંગળી ઉમેરીશું। ત્યારબાદ આપણે ડુંગળીને ધીમે આંચ ઉપર ચડવા દઈશું। ડુંગળીને મિક્સ કરતા રહીશું। ત્યારબાદ તેમાં લસણની ચટણી નાખીશું। ત્યારબાદ તેમાં ધાણા જીરું ઉમેરીશું તેમજ હળદર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું। હવે બધું મિક્સ કરી દઈશું। એમાં 1 થી 1.5 ગ્લાસ પાણી ઉમેરીશું। પાણી ઉમેરીને તેને મિક્સ કરી દઈશું। મિક્સ કર્યા બાદ પાણીને થોડું ગરમ થવા દઈશું। પછી એમાં ગાંઠિયા ઉમેરીને ગેસ બંધ કરી દઈશું, જેથી કરીને ગાંઠિયા ઢીલા ના પડે। ચલો, આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે। તમને મારી આ રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો। મારી આ ચેનલને લાઇક એન્ડ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।